દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર હો, દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. એ સુવે તો સાંજ પડે જાગે તો સવાર, દીકરી મારી લાડકવાઈ હો. લગ્નની હમણાં જ સમૂહ લગ્ન છે ને આપણે, અને એમાં વિદાયનો પ્રસંગ. આ દીકરી એટલે ત્યાગની મૂર્તિ છે. દીકરીને લક્ષ્મી કીધી છે. દીકરી જન્મે તો લક્ષ્મી, દીકરી કોકના ઘરે જાય તોય લક્ષ્મી, અને દીકરી મા બને તોય લક્ષ્મી. ત્રણેય અવસ્થામાં એ લક્ષ્મી છે. એ સ્ત્રી છે, એ લક્ષ્મીનું રૂપ છે. જો દીકરી જન્મે તમારે ત્યાં લક્ષ્મીનો પ્રાગટ્ય થયું ને, વહુ આવે તો એમનો કે વહુ આવી, અમારે દીકરી આ વહુ થઈને લક્ષ્મી થઈને આવી છે. અને માં બને તો પછી લક્ષ્મી. લક્ષ્મી તો માં હોય. દીકરી તારા વાલનો દરિયો જીવન ભર છલકાય, પામતા જીવન માત પિતાનું ધન્ય થઈ જાય. દીકરી તારા વાલનો દરિયો જીવન ભર છલકાય, પામતા જીવન માત પિતાનું ધન્ય થઈ જાય. એક સ્મિતમાં તારા ચમકે મોતીડા હજાર, દીકરી મારી લાડકવાઈ હો. વિદાયનો પ્રસંગ હોય, અને વિદાયના પ્રસંગમાં આપણે ત્યાં એક રિવાજ છે. આપણે ત્યાં એક રિવાજ છે થાપા મારવાનો. થાપા મારીને આપણે ત્યાં એ થાપા મારવાનો રિવાજ એ છે કે દીકરીની કરુણતા છે સાહેબ. દીકરી જાતા જાતા બાપને કહેતી હોય, અરે કોઈ દુનિયાનો કોઈ કદાચ ગમે તો પથ્થરની બાપ હોય, મૂઠું આમાં રાખતો હોય અને ભાઈ ભાઈ થતું હોય, ઈ પણ વિદાયના દિવસે જજો હાવ નિમાળો થઈને બેઠો હોય છે. આખા જગતમાં પૂજા કરનારો બાપ પણ દીકરીના વિદાય ટાણે એક કોણે ઊભો હોય. આ વિદાયનો પ્રસંગ જ એવો કરુણ પ્રસંગ છે. અને એમાં થાપા મારવાની. આહા, દીકરી કહે છે કે હે બાપ, તારી પરિસ્થિતિ કરતા તો તે મને ઘણું દીધું છે. મને દાયજો આટલો બધો દીધો છે, ઘણું દીધું. મારી કલ્પના નહોતી એના કરતા તમને મને બાપથી વધારે દીધું. હે પપ્પા, હે પિતા, તમે મને ઘણું દીધું છે. અને હવે હું તમને કહું છું કે હું હવે આ બધું લઈને સ્વીકારીને જાઉં છું. અને તમારી પાછળ જેટલી સંપત્તિ છે ને, એમાં મારે કાંઈ જોતું નથી. લોકો તો અંગૂઠા મારીને તમને મિલકત આપશે. હું બે હાથના થાપા મારીને કહું છું, બાપ, તારી મિલકતમાંથી મારે કાંઈ જોતું નથી. કાલી ઘેલી વાલથી તારું ઘર ઘૂઘરો થઈ ગુજર, બાપા પગલી ચલાવતા તને બાપનું હૈયું ઝૂમે. કાલી ઘેલી વાતથી તારું ઘૂઘરો થઈ ગુજર, બાપા પગલી ચલાવતા બાપનું હૈયું ઝૂમે. દીકરી તું તો માતા પિતાનો સાચો છે આધાર, દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર, દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. એ સુવે તો રાત પડે જાગે તો સવાર, દીકરી મારી લાડકવાઈ હો.